બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના નવનિયુક્ત ચૂંટાયેલ સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું દિયોદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કેશાજી ચૌહાણ અને કેબિનેટ કક્ષાના મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષસ્થાને આજે લાખાણી ખાતે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ સત્કાર સમારોહ ચાલુ થાય તેની પહેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કેટલાક કાર્યકરોએ સભા સ્થળ જોડે આવી વિરોધ પ્રદર્શન કરતા તેમની પોલીસે અટકાયત કરી આગથળા પોલીસ મથકે લઈ ગઈ હતી। જોકે ત્યારબાદ પોલીસે એકાદ વાગે સત્કાર સમારોહ ચાલુ કરવામાં આવ્યો હતો અને ચાલુ કાર્યક્રમમાં ફરી ક્ષત્રિય ઠાકોર સેનાના અન્ય કેટલાક કાર્યકરોએ આવી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી। જોકે આ કાર્યકરોની અટકાયત થતા બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોર પોતાના કાર્યકરો સાથે સભા સ્થળે આવતા જેમની સભામાં જતા અટકાયત કરવામાં આવી હતી। જોકે સભા સ્થળ ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત થતા થોડીવાર માટે અફરાતફરી જોવા મળી હતી। આમ આજે ત્રણ વાર અલગ અલગ ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત થઈ હતી। જોકે આ બાબતે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ઠાકોર સમાજના નામે કરવામાં આવ્યું છે, પરંતુ આ કાર્યક્રમ ઠાકોર સમાજનો નહીં પરંતુ ભાજપનો કાર્યક્રમ છે। જો ઠાકોર સમાજનો કાર્યક્રમ હોત તો દરેક પક્ષના ઠાકોર સમાજના નેતાઓ અને ક્ષત્રિય ઠાકોર સેનાને આમંત્રિત કરવામાં આવ્યા હતો, પરંતુ જેમને આમંત્રિત કરવામાં આવ્યા નથી માટે તેમને વિરોધ પ્રદર્શન કરવું પડી રહ્યું છે। સવારે અમારા લાખણી તાલુકાના જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો હતા એમની અટકાયત કરવામાં આવી। તો મારી એક માંગ હતી કે તમારો જે પણ કાર્યક્રમ હોય અમારા સમાજના નામે કરી રહ્યા, પણ અમને ચોખ્ખું દેખાય કે તમે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો। તો મારી એક માંગ હતી કે તમે તમારો કાર્યક્રમ કરો, અમને કોઈ વિરોધ નહીં, પણ અમારે એક તો અમારા સમાજના નામે કાર્યક્રમ ના કરો અને ખોટી રીતે અમારા કાર્યકર્તાઓને હેરાન ના કરો। આ રીતે એરેસ્ટ કરી દેવા એ કોઈ વ્યાજબી નથી। એટલે મેં એમને માંગ કરી કે તમારો કાર્યક્રમ ચાલુ થાય પહેલા અમારા કાર્યકર્તાઓને છોડી દેવામાં આવે, નહીં તો હું પોતે તમારો વિરોધ કરીશ। એમાં એવું હતું કે કદાચ ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો તો બધા આગેવાનો કેમ નથી, ખાલી ભાજપના જ આગેવાનો કેમ ત્યાં આગળ હતા? આજે મુકેશ સોનીનો રિપોર્ટ, લાખણી।